વાલા વિદ્યાર્થી મિત્રો, આજના પ્રાર્થના પ્રત્યે કાર્યક્રમમાં હું તમને એક પ્રેરક પ્રસંગ કહીશ, જેનું નામ છે આંતરિક આનંદ. સિકંદર છે એ રાજા હતો અને એને આ પૃથ્વીનો મોટો ભાગનો વિસ્તાર છે એ જીતી લીધો હતો. તો એક વખત એવું થાય છે કે એ એના સૈનિકો સાથે બજારમાં ફરવા નીકળે છે. તો રસ્તામાં એ જોવે છે કે એક સાવ ભિખારી જેવો ગરીબ વ્યક્તિ છે એ એક આસન પાથરી અને સૂતો હોય છે તડકાનો અને બીડી પીતો હોય છે. તો સિકંદર આને જોવે છે એટલે પોતે ઉતરીને પેલો વ્યક્તિ જે સૂતો હોય છે એની પાસે જાય છે અને એને કહે છે કે હું રાજા છું, મેં આ પૃથ્વીમાં મોટા ભાગનો વિસ્તાર છે જીતી લીધો છે. આજે હું ખુદ તારી પાસે આવી અને તને કહું છું કે તારે ધન સંપત્તિ માલ મિલકત જમીન જાગીર જે જોતું હોય એ તું મારી પાસેથી માંગે. તો પેલો જે વ્યક્તિ સૂતો છે એ શું કહે છે કે મારે એક પણ વસ્તુનો મોહ નથી, મારે આ દુનિયામાં કાંઈ જોતું નથી. તો કે તું કે તારી પાસે કાંઈ નથી તો તું આનંદિત કેવી રીતે રહી શકે? એટલા માટે તું માંગે ને, તું જે માંગે છે હું તને આપીશ. તો પેલો વ્યક્તિ શું કહે છે કે મને ભગવાને બધું સુખ આપ્યું છે. અત્યારે જો હું તડકાનો સૂતો હતો તો તારા પડછાયાને લીધે એ તડકો મને આવતો નથી. તું દૂર ખસી જા એટલે મને તડકો આવે. બીજું મારે આ દુનિયામાં કાંઈ જોતું નથી. તો સિકંદર એમ કહે છે કે આની પાસે કાંઈ નથી તો એ આટલો બધો સુખી છે. તો એ શું કહે છે કે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આવતા જન્મમાં મને તારા જેવો સુખી બનાવે. તો પેલો વ્યક્તિ શું કહે છે કે આવતા જન્મ સુધી તારે રાહ જોવાની જરૂર નથી. તારી જે સંપત્તિ છે, તું જે જીતો છો એ બધું દાનમાં આપી દે અને હાલે હું તને એક બીડી આપું અને એક આસન પાથરીને મારી બાજુમાં સૂઈ જા એટલે તને તે આંતરિક આનંદ છે એ પ્રાપ્ત થાય. તો કહેવાનો મતલબ એ છે કે એવું જરૂરી નથી કે આપણી પાસે સંપત્તિ હોય તો જ આપણને સુખની પ્રાપ્તિ થાય, આનંદની પ્રાપ્તિ થાય. આપણી પાસે કંઈ પણ ન હોય પણ નિજાનંદ એટલે કે આંતરિક આનંદ હોય તો પણ આપણે સફળ થઈ શકીએ.